નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માર્ચ 2019માં પ્રકરણ નંબર 6 ભાગીદાર નિવૃત્તિ કે મૃત્યુનો દાખલાનો અભ્યાસ કરવાનો છે. વિભાગ ઈમાં પ્રશ્ન નંબર 32 પૂછાય છે. એ રકમ વાંચીએ. આ પ્રશ્ન એ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 15 જે પેજ નંબર 271 ઉપર આપવામાં આવેલ છે. તે બેઠે બેઠું પૂછાઈ ગયેલ છે. કોઈ પણ પ્રકારનો ફેરફાર એમાં કરવામાં આવેલ નથી. એ તમારા નજર સમક્ષ મૂકું છું, જેથી કરી તમને ખ્યાલ આવે કે તમે બોર્ડની પરીક્ષાની તૈયારી કરો છો તો શું તૈયાર કરવાનું અથવા શું ધ્યાનમાં રાખવાનું. તો કે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા તમે ગણી નાખો તો એમાંથી દાખલો પૂછાય છે. મોટાભાગે નામમાં ફેરફાર કરે અથવા કોઈ અઘરો હવાલો હોય તો એને સરળ બનાવી અને હવાલો મૂકે. બાકી રકમ એની એ જ હોય છે, અથવા રકમ બમણી અથવા અડધી કરે, પણ એવો મોટાભાગે હવે ફેરફાર કરવામાં આવતો નથી. તો આપણે જોઈ લઈએ પ્રશ્ન નંબર 32. EFG 4:3:3 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/2018 રોજ નિવૃત્ત થાય છે. તે દિવસનું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે. પાકું સરવૈયું આપવામાં આવેલ છે, જેમાં આપણે હવાલા વાંચીએ અને જે હવાલાને પાકા સરવૈયાની વિગતને અસર કરતું હોય ત્યાં એ ક્રમ નોંધી લઈએ. ભાગીદારી કરારમાં થયેલ જોગવાઈ અને ભાગીદારોએ નક્કી કર્યા મુજબ ભાગીદારો નિવૃત્ત થાય ત્યારે પેઢીની પાઘડીની કિંમત ₹7,000 નક્કી કરવી. હવે આ જે પાઘડીની કિંમત નક્કી થાય એને આપણને ખબર છે કે જૂની પાઘડી જે અહીં આપેલી હોય એ બધા ભાગીદારો વચ્ચે માંડી વાળવાની. એટલે 400, 300 અને 300 4:3:3 મુજબ એ માંડી વાળીશું ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ. ત્યાર પછી આ 7,000 જે પાઘડી છે એમાં અહીં ભાગીદાર નિવૃત્ત થાય છે તો એના ભાગનો નફાનો ભાગ છે 4/10. તો 4/10 ભાગની પાઘડી 7,000 ગુણ્યા 4/10 એટલે ₹2,800 થાય. ₹2,800 અહીં એનો ભાગ બાદ કરી નાખીએ, એનો ભાગ નીકળી જાય તો 3:3 એટલે કે 1:1 સરખા પ્રમાણમાં વધે. એટલે કે લાભ છે એ ભાગીદારનો સરખા પ્રમાણે થયો. એટલે 1,400 છે એ બંને ભાગીદારો એફ અને જી લાવશે. જમીન મકાનની ₹7,000 અને ફર્નિચર ₹2,000 કિંમત નક્કી થઈ. તો જમીન મકાનની કિંમત અહીં 6,000 છે, એની 7,000 કિંમત નક્કી થાય તો 1,000નો વધારો થાય, જે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ. તો અહીં આપણે ક્રમ 2 નોંધી લઈએ. ફર્નિચરની 2,000 કિંમત નક્કી થઈ. ફર્નિચરની કિંમત 3,000 છે, 2,000 નક્કી થઈ છે, તો 1,000નો ઘટાડો, જે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. ત્યારબાદ સ્ટોક 10% વધુ કિંમતે દર્શાવેલ છે, તો એ આપણે ગણતરી કરી લઈશું. અહીં સ્ટોક આપ્યો છે ત્યાં નોંધી લઈએ 3 ક્રમ. ને ₹5,000 તરત જ ચૂકવી દેવા અને બાકીની રકમ લોન તરીકે રાખવી. અને એફ અને જી એને ચૂકવવા માટે ₹2,000 કાર્યશીલ મૂડી તરીકે રાખવા માટે અને સરખી છે જરૂર રોકડ રકમ લાવવાની રહેશે. જરૂરી ખાતા અને પાકું સરવૈયું તૈયાર કરો. તો અહીં જરૂરી ખાતામાં પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદાર મૂડી ખાતા અને રોકડ ખાતું થશે. તો સૌપ્રથમ આપણે પાઘડીની નોંધ તૈયાર કરી લઈએ. નોંધ લાભનું પ્રમાણ એફ અને જી 3:3 એટલે 1:1.
કારણ કે એનું જૂનું પ્રમાણ હતું 4:3:3, પણ એનો ભાગ નીકળી જાય એટલે બાકી વધ્યું 3:3 એટલે 1:1. એ ઉપરાંત હવાલા નંબર 5માં પણ કીધું છે કે ભાગીદારો સરખી છે જરૂર રોકડ રકમ લાવશે, એનો અર્થ એ કે એનું લાભનું પ્રમાણ એક સમાન છે. હવે પાઘડી છે એ ત્યાગ કરનાર ભાગીદારના મૂડી ખાતે જમા થાય અને લાભ મેળવતા ભાગીદારના મૂડી ખાતે ઉધાર થાય. તો એના ભાગની પાઘડી અહીં નવી કિંમત 7,000 નક્કી થઈ છે. 7,000માં એના ભાગની પાઘડી કેટલી? તો કે 7,000 ગુણ્યા એનો ભાગ 4/10 એટલે 2,800 રૂપિયા. એફે આપવાનો ભાગ તો કે 2,800 એનો પાઘડીનો હિસ્સો ગુણ્યા લાભનું પ્રમાણ 1/2 એટલે કે 1,400. એ તે જી આપવાનો ભાગ 2,800 ગુણ્યા 1/2 બરાબર 1,400. આ રીતે પાઘડી છે એની ગણતરી થાય. એકદમ સરળ છે. એ તે સ્ટોકની પણ ગણતરી કરી લઈએ. નોંધ 2, ધારો કે બજાર કિંમત ₹100 છે, પ્લસ બજાર કિંમત કરતાં ચોપડી કિંમત 10% વધુ છે એટલે પ્લસ 10%. 100ના 10% કેટલા થાય? તો કે 10 રૂપિયા એટલે 110 રૂપિયા ચોપડી કિંમત. ₹110. હવે ત્રિરાશી માંડીએ કે જો ચોપડી કિંમત 110 રૂપિયા હોય તો બજાર કિંમત 100 રૂપિયા થાય. હવે સ્ટોક અહીં આપેલ છે 6,600. જો ચોપડી કિંમત 6,600 હોય તો બજાર કિંમત કેટલી? તો કે 6,600 ગુણ્યા 100 ભાગ્યા 110. 0 0 ઉડી ગયા. 11,66 એટલે કે 6,000 રૂપિયા. એનો અર્થ એ કે સ્ટોકની કિંમતમાં 6,000નો ઘટાડો થાય. તો સ્ટોકની ગણતરી આ રીતે આપણે કરી શકીએ. આમાં આ બે જ ગણતરી છે એ અગત્યની હતી. બાકી દાખલો ખૂબ જ સરળ છે, કોઈ પણ વિદ્યાર્થી ગણી શકે. હવે એક પછી એક વિગત જોતા જઈએ અને નોંધ કરતા જઈએ. સૌપ્રથમ મૂડી ખાતાની બાકી મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા. રકમ છે 8,000, 5,000 ને 2,000. 8,000, 5,000 અને 2,000. સામાન્ય અનામત સામાન્ય અનામત 2,000 છે, જે 4:3:3 પ્રમાણ મુજબ આપણે વહેંચી દઈએ તો 10 વડે ભાગી નાખીએ તો 200 ગુણ્યા 4 એટલે 800. 200 ગુણ્યા 3 એટલે 600 અને 200 ગુણ્યા 3 એટલે 600. ત્યારબાદ લેણદારો છે. લેણદારોમાં કોઈ જ અસર થતી નથી. લેણદારો 8,000 છે, ડાયરેક્ટ પાકા છે મૂડી દેવા બાજુ. લેણદારોની રકમ છે 8,000, રકમના ખાનામાં 8,000. દેવી હુંડી રકમ ₹2,000.
મિલકત લેણા બાજુ તો પાઘડી છે એને માંડી વાળા હશે 1000 પાઘડી માંડી વાળવી હોય તો મૂડી ખાતાની ઉધાર બાજુ પાઘડી 4:3:3 મુજબ માંડી વાળો એટલે 1000 ભાગ્યા 10 કરી તો 100 ગુણ્યા 4 એટલે 400 100 ગુણ્યા 3 એટલે 300 અને 100 ગુણ્યા 3 એટલે 300। ત્યાર પછી છે જમીન મકાન, એમાં હવાલા નંબર 2 અસર કરશે। હવાલા નંબર 2 માં કીધું છે કે જમીન મકાનની કિંમત 7000 ગણવી, જ્યારે પાકા સરવૈયાની કિંમત 6000 છે, એનો અર્થ છે કે 1000નો વધારો થયો। વધારો થાય છે એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ જમીન મકાન 1000। ત્યારબાદ કીધું છે અને નવી કિંમત જમીન મકાનની કેટલી છે તો કે 7000। નવા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જમીન મકાન 7000। ફર્નિચરની કિંમત 2000 ગણવાની છે, જ્યારે ફર્નિચરની કિંમત 3000 આપેલી છે, ચોપડે 3000 છે, જ્યારે નવી કિંમત 2000 એટલે 1000નો ઘટાડો થયો। 1000નો ઘટાડો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ફર્નિચર 1000 અને નવા પાકા સરવૈયામાં હવે ફર્નિચરની કિંમત કેટલી ગણાશે તો કે 2000। ફર્નિચર 2000। અહીં જૂના પાકા સરવૈયામાં જોઈએ તો ફ્રી હોલ્ડ મિલકત રહી ગઈ છે, તો એ ક્રમમાં લખી લઈએ ફ્રી હોલ્ડ મિલકત। એમાં કોઈ હવાલો નથી, $3000। ફ્રી હોલ્ડ મિલકત એટલે કે જેના પર કોઈ પણ પ્રકારનું તારણ નથી કે લોન લેવામાં આવેલ નથી, એને ફ્રી હોલ્ડ મિલકત કહેવામાં આવે છે। ત્યાર પછી આવે છે સ્ટોક, તો સ્ટોકની આપણે નોંધ પ્રમાણે ગણતરી કરી છે કે સ્ટોકની નવી કિંમત હવે 6000 રૂપિયા ગણાશે, જ્યારે 600 રૂપિયા ઘટાડો થાય છે એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ સ્ટોક 600 રૂપિયા। દેવાદારોનો કોઈ હવાલો આપવામાં આવેલ નથી, એટલે દેવાદારો જેમ છે તેમ જ નોંધી દઈએ। દેવાદારો 7000। અને રોકડ, તો અહીં રોકડ છે આપણે લખી રાખીએ, રોકડ ખાતામાં જે આવશે તે, અથવા અહીં હવાલામાં કીધું છે કે આપણે રોકડ કેટલી રાખવાની છે તો કે 2000 કાર્યશીલ મૂડી રાખવાની છે, તો 2000 રૂપિયા નોંધી દઈએ। અને રોકડ ખાતું તૈયાર કરી નાખીએ, તો રોકડ ખાતામાં ઉધાર બાજુ અહીં જે પાકા સરવૈયાની બાકી આપેલી હોય 400 રૂપિયા, રોકડ 400, તો રોકડ ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 400 રૂપિયા। અને કાર્યશીલ મૂડી છે એ 2000 રૂપિયા રાખવાની છે, તો અહીં બાકી આગળ લઈ ગયા તરીકે બાકી આગળ લઈ ગયા રૂપિયા 2000। હવે બાકીના હવાલા છે એ જોઈએ એટલે આપણને ખ્યાલ આવે કે શું કરવાનું છે। હવાલા નંબર 4, જેમાં કહેવામાં આવ્યું છે કે એને રૂપિયા 5000 તરત જ ચૂકવી દેવા, એને ચૂકવીએ તો આમનું થાય એના મૂડી ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા। રોકડ ખાતે 5000 રૂપિયા, રોકડ ખાતાની જમા બાજુ ઈના મૂડી ખાતે રૂપિયા કેટલા તો કે 5000 રૂપિયા।
એ ઉપરાંત આપણે પાઘડીની નોંધ કરી હતી, આ જે નોંધ કરી છે એની અસર આપવાની છે, એની આમ નોંધ થાય. લાભ મેળવતા ભાગીદારના મૂડી ખાતે ઉધાર એટલે ઈ અને જીના મૂડી ખાતે ઉધાર 1400 ને 1400, તે નિવૃત્ત થતા ભાગીદાર ઈના મૂડી ખાતે જમા 2800. તો એની નોંધ કરી લઈએ. ઈના મૂડી ખાતે રકમ આવશે એફના ખાતામાં 1400 અને જીના ખાતામાં પણ 1400. જમા બાજુ આવશે એફના મૂડી ખાતે એના ખાનામાં આવશે 1400, જીના મૂડી ખાતે રકમ 1400. અહીં પાઘડીની અસર અપાઈ ગઈ. એની બાકીની રકમ છે એ લોન તરીકે રાખવાની છે. તો આપણે મૂડી ખાતામાં ઉધા બાજુ લખી નાખી ઈની લોન ખાતે જ્યારે રકમ આવશે ત્યારે આપણે નોંધી દઈશું. ત્યારબાદ પાંચમા હવાલામાં કીધું છે એફ અને જી એને ચૂકવવા માટે અને ₹2000 કાર્યશીલ મૂડી રાખવા માટે એ આપણે સમજાવી દીધું છે અને નોંધ પણ કરી લીધી છે. સરખી છે રકમ રોકડમાં લાવશે જે રકમની તૂટ પડશે તે. હવે પુનઃમૂલ્યાંકન ખાતાનો સરવાળો કરી લઈએ. તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધા બાજુનો સરવાળો 1600 થાય છે. એ જમા બાજુ મૂકી દઈએ 1600. તો જમા બાજુ તફાવત આવશે ₹600, જેને ખોટ કહેવામાં આવે. મૂડી ખાતે ખોટ ઈ, એફ અને જી. એનું નફા નુકસાન પ્રમાણ છે 4:3:3, એટલે 10 વડે ભાગી નાખીએ તો 60. 60 ગુણ્યા 4 એટલે 240. 60 ગુણ્યા 3 એટલે 180 અને 60 ગુણ્યા 3 એટલે 180. મૂડી ખાતાની ઉધાર બાજુ આ જે ખોટ છે એ મૂડી ખાતાની ઉધાર બાજુ દર્શાવે. એટલે ઉધાર બાજુ પુનઃમૂલ્યાંકન ખાતે ખોટ 240, 180 અને 180. હવે આપણે મૂડી ખાતામાં સૌપ્રથમ ઈના મૂડી ખાતાનો સરવાળો કરીએ, જેથી કરીને એની લોન કેટલી રાખવાની છે એ ખ્યાલ આવી શકે. 12 ને 4 16, વધી 1, 9, 10 ને 11, 11600. 11600 અહીં મૂકી દઈએ. તફાવત કાઢીએ. 5600 એમાંથી બાદ કરી નાખીએ એટલે રકમ આવશે 5740. બાદ કરીએ એટલે રકમ આવશે 5960. 5960. એની લોન છે નવા પાકા શેરમાં લખી નાખીએ. એની લોન મૂડી દેવા બાજુ એની લોન 5960. હવે આપણે મૂડી ખાતામાં કઈ બાજુનો સરવાળો વધુ છે એ જોવાનું છે. તો એ જોઈ લઈએ. તો આપણે કીધું કે એને ચૂકવવા માટે બંને ભાગીદારો છે એ સરખે હિસ્સે રકમ લાવશે. એટલે આપણે હવે રોકડ ખાતાનો સરવાળો સૌપ્રથમ કરી લઈએ. તો
તો રોકડ ખાતાની જમા બાજુનો સરવાળો 7,000 રૂપિયા થાય છે. એ 7,000 રૂપિયા સરવાળો ત્યાં મૂકીને એ સરવાળો આપણે ઉધાર બાજુ મૂકીએ. ઉધાર બાજુ 400 રૂપિયા આપેલા છે એ બાદ કરીએ તો 6,600 રૂપિયા બંને ભાગીદારોએ લાવવાના થાય. અને એ પણ સરખી છે એટલે ભાગીદારોના મૂડી ખાતે અહીં બે ભાગીદારો બાકી રહેશે, એફ અને જી. બંને ભાગીદારો સરખી છે એટલે 3,300 લાવે તો એને મૂડી ખાતાની જમા બાજુ બીજી અસર આપીશું. રોકડ ખાતે $3,300 અને 3,300. હવે સરવાળો કરીએ તો કે 8,900 અને 5,900 એ આપણે ઉધાર બાજુ મૂકી દઈએ. 8,900 અને 5,900 એમાંથી આપણે ઉધાર બાજુનો સરવાળો બાદ કરી નાખીએ, તફાવત આવશે 7,020. નહીં તફાવત આવશે 4,020. હવે આને કહેવાય બાકી આગળ લઈ ગયા. મૂડી ખાતાની બાકી આગળ લઈ ગયા. જમા બાકી હોવાથી પાકા સમય મૂડી દેવા બાજુ મૂડી એફ અને જી. એફની મૂડી 7,020 અને જીની મૂડી 4,020 એટલે 11,040. હવે બધી જ વિગત આવી ગઈ છે એટલે સરવાળો કરી લઈએ પાકા સરવૈયાનો. 0, 4 ને 7 10 ની 0 વધી 1, 9 ને 1 10 ની 0 વધી 1, 2 ને 5 7, 7 ને 8 15, 15 ને 2 17 વધી 1, 1 ને 1 2, 27,000. મિલકત લેણા બાજુ સરવાળો કરી લઈએ. 7 ને 2 9, 9 ને 3 12, 12 ને 6 18, 18 ને 7 25, 25 ને 2 27. આ રીતે પાકા સરવાળામાં બંને બાજુનો સરવાળો એક સમાન થયો છે. માટે આપણે કહી શકીએ ગાણિતિક રીતે આપણને 8માંથી 8 ગુણ તમે પ્રાપ્ત કરી શકશો. ખૂબ જ સરળ દાખલો તો માત્ર 2 જ હવાલા. એક લાભનું પ્રમાણ સ્પષ્ટ રીતે આપેલું નથી પણ ગર્ભિત રીતે આપેલું છે તો એ નક્કી કરી અને પાઘડીની ફાળવણી કરવી. પાઘડીની ફાળવણી કરતા તો તમને બધાને આવડે જ છે. અને સ્ટોકની કિંમત 10% વધુ કિંમતે આપેલ છે તો આ રીતે ધારીને આપણે ગણતરી કરી અને સ્ટોકની કિંમત નક્કી કરવાનું. આ 2 હવાલા સિવાય આ દાખલામાં બીજું કોઈ જ ખોટું કે અઘરું હતું નહીં.